ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને આશ્વાસન આપ્યું અને ખેતરોમાં જઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ પણ કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે મુલાકાત કરી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નુકસાનીનો તાગ મેળવ્યો હતો। સીએમએ ગીર સોમનાથના કડવાસણ ગામની મુલાકાત લીધી। મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે મુલાકાત કરીને માહિતી મેળવી હતી। સરકાર તમારી સાથે છે તેવું મુખ્યમંત્રીએ ખેડૂતોને કીધું છે અને તેમને આશ્વાસન પણ આપ્યું છે। વહેલી તકે સહાય ચૂકવાશે તેવું પણ તેમણે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે। ત્યારે હવે મુખ્યમંત્રી ખુદ ખેડૂતોની વહારે આવ્યા છે અને તેઓ તાતને મળવા માટે પોતે પહોંચ્યા છે। બિલકુલથી ખેતરમાં જે નુકસાન પહોંચ્યું છે તે નુકસાનને લઈને સરકાર ગંભીર છે, એટલા માટે મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ અત્યારે અલગ અલગ વિસ્તારોમાં પહોંચી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથ પહોંચ્યા મુખ્યમંત્રી અને ખેડૂતો સાથે તેમણે મુલાકાત કરી, સાથે ખેતરોમાં થયેલા નુકસાનનું તેઓ ખુદ જાત નિરીક્ષણ કરી રહ્યા છે, માહિતી મેળવી રહ્યા છે। એક મોટો સંદેશ તમામ ખેડૂતોને અહીં સરકાર દ્વારા આપવાનો કે અમે તમારી પાછળ ઊભા છીએ, અમે તમને મદદ કરવા માટે કટિબદ્ધ છીએ। વરસાદની રાહ જોતા હોઈએ કે ભાઈ વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વર્ષ શાંતિ રહે। પણ આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ ક્યાં નવરાત્ર સુધી હોય, નવરાત્ર પહેલાં બધું પૂરું થઈ જતું આમ વરસાદ માટે। આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં છેકથી જોતો આવ્યો એટલે થોડું છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું રસ્તામાં જોતા આવે ને તો ત્યાંથી જોઈએ તો પાછળનું રહે એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે। એટલે કે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરીશું। સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધીના। ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આમ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે। બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલાં જ, હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી, દિવાળીના દિવસોમાં જ કરી દીધી અને એ પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા હોય કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે, એટલે જે આપણે બધાએ સાથે રહેવું પડે। આવી સંજોગોમાં નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઉભા રહે કંઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ। એટલે બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામે બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં, બધા એક સરખું એક અવાજથી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા। ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કંઈ આવું નથી રહેવાનું, ફરી પાછું। અને વધારે જો કોઈ જાણતું હોય તો એ ખેડૂત જાણતો હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ। તો આવું સારું થશે બધાનું આપણું। અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહી અને સારો નિર્ણય કરશે। આમાં કઈ નીકળે એવું છે કે નહીં? હવે આમાં તમારી ઉગી નથી એટલે કદાચ ઉગી ગઈ ભાઈ, નીચે તો જો ઉગી ગઈ નથી। જો તમે આવજો બતાવો વિજય ક્યાં ઉગી બતાવો। જો આજે અમે આ સીએમ સાહેબ ને બતાવ્યું તો મેં। હા આઈ જો આ પાથરામાં જોઈ તો માથાનો દોડ વધારો છે। હા નહીં ઉગી ગયું, જે આ ઘાટ સારો તો પૂરો ફેલ થઈ। ખેડૂતની વેદના અત્યારે ખેડૂત પાસે કોઈ જીવવાનો આશરો નથી સરકાર દેશમાં, એટલે યોગ્ય વળતર મળે એવું માપ જો ન કરો તો કંઈ નહીં, એવું પણ માફ કરવાની વાતો હાલે છે। ફસલ યોજનાની પછી હપ્તો ના સુધી આવું સરકાર શ્રીથી કોઈ ભેટ નથી મળી, તો આપણને નમ્ર વિનંતી આખા ગામ વતી ખેડૂતની વેદના અત્યારે ખેડૂત પાસે કોઈ